બોટાદની અંદર જે કડદાકાંડ ચાલી રહ્યો છે અને ખાસ કરીને ખેડૂતોની સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે એ જ વાતનો ઉગ્ર વિરોધ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા કરી રહ્યા છે અને હવે જ્યારે બોટાદની અંદર જે એક મોટી મહાપંચાયત થવા જઈ રહી છે ત્યારે આપના નેતાઓની અટકાયત કરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને ઈસુદાન ગઢવી છે એમને પણ પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બોટાદની અંદર છેલ્લા ઘણા વર્ષોથી એક કડદાકાંડ ચાલી રહ્યો છે અને આ જ વાતનો ઉગ્ર વિરોધ છે તે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને જ્યારે હવે બોટાદની અંદર મહાપંચાયત યોજાવા જઈ રહી છે એની પહેલા ત્યાં પોલીસને તૈનાત કરી દેવામાં આવી છે અને ઘણા બધા આપણા નેતાઓ એવા પણ છે કે જે લોકોની અત્યારથી જ અટકાયત કરી દેવામાં આવી છે। ખાસ કરીને હવે ક્યાંક ઈસુદાન ગઢવીને પણ બોટાદ જતા રોકવામાં આવ્યા છે। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ। महापंचायत थवा नहीं देवानी आ भाजपनी कोशिश छे। पोलीसना धाड़ा उतारी दीधा छे। पोलीस एवं ईच्छी रही छे कि भाजपना जे करदा थई रह्या छे अमारे नौकरीओ करवी छे। अमे एने खेडूतोनी पीड़ा छे परंतु अमे बोली नहीं शकीए। परंतु आज ईसुदान गढ़वी, सागर रबारी अहींया अमारा ढगलाबंध नेताओ छे एमने अहींया रोकी लेवामां आव्या छे। पण हुं एलान करूं छुं तमामने, राजू करपड़ा महापंचायत में पहुंचशे, महापंचायत करशे। महापंचायत कोई पण भोगे बोटाद में आज थशे। भाजपे आकाश पाताळे करवा होय, लाखों पोलीस मूकवी होय तो मूकी दे। भाजपना करदा करवाना कारणे आज पोलीसे तमाम तपासोने कामो छोड़ी અને એ પોલીસ વાળા અત્યારે રસ્તા ઉપર ઉભી ગયા છે। આમ આદમી પાછળ, આમ આદમીના નેતાઓ પાછળ ઉભી ગયા છે। એનાથી શું કરશે પોલીસ? એનાથી શું કરશે ભાજપને? વ્યવસ્થા તંત્ર એવું હોવું જોઈએ કે જેમાં હંમેશા પ્રજાના હિતની વાત થતી હોય, પ્રજાની લાગણીની વાત થતી હોય। આજે અમને જે રોકી લેવામાં આવ્યા છે જેના કારણે 54 લાખ ખેડૂતોમાં એક મેસેજ જશે કે ભાજપની તાનાશાહીને અમે ક્યારેય અટકવાના નથી। આજે ભાજપ પોલીસ થી અટકાવે છે। આ 54 લાખ ખેડૂતોના હકની લડાઈને ભાજપ અટકાવી રહી છે। 54 લાખ ખેડૂતો આગામી સમયમાં બધા લોકો ધીરે ધીરે ભાજપની આ જે ચાલ છે, જ્યારે જ્યારે ભાજપ ડરે છે ત્યારે પોલીસને આગળ કરે છે અને એ પોલીસને આગળ કરવાની ચાલને અમે ક્યારેય કામયાબ નહીં થવા દઈએ। આજે કોઈ પણ ભોગે મહાપંચાયત થશે। राजू करपड़ा छेले पहुंचे महापंचायत में। आज भले अहींया मने रोकी लेवामां आव्यो परंतु कोई पण भोगे खेडूतोना हकनी लड़ाई अमे अटकवा नहीं दईए। तमे कल्पना करो, गई काले मैं जाहेरात करी कि महापंचायतो करीशुं अने महापंचायतनी जाहेरात में शुं करी, तरत ज भाजपना एपीएमसी ना लोकोए बाइटो आपवा मांडी के प्रश्न सॉल्व थई गया। केम भाई अमारे दर वखते आंदोलन नहीं करवाना અને તમે લેખિતમાં હજી સુધી નથી આપી। જ્યાં સુધી લેખિતમાં ખેડૂતોને નહીં આપો અમારી લડાઈ ચાલુ રહેશે। આજે અહીંયા રોકીએ છે, તમે જોજો આવતીકાલે અમે મોટી જાહેરાત કરીશું અને જરૂર પડે માનનીય અરવિંદ કેજરીવાલજીને ભગવત માન સાહેબને પણ અહીંયા ઉતારીશું। કોઈ પણ ખેડૂતનો અવાજ રૂંધાવા નહીં દઈએ। 54 લાખ ખેડૂતોનો અવાજ છે એ ક્યારે અટકવા નહીં દઈએ, એ અમારી ગેરંટી છે। મારી પાસે લોકોને કહેલું છે અમારી જાતને એક્સપ્રેસ કરવાનો અધિકાર છે। હાઈકોર્ટના 2 જજમેન્ટ છે, હમણાં બેનનું પણ છે, એ પહેલા જે બી પાર્ટીવાલાનું પણ છે। ખોટી રીતે તમે અમને રોકી ન શકો। તમે સાહેબ અમે રસ્તા જઈએ છીએ, તમે અમને કે ઓર્ડર આપો જોઈએ, અમને કારણ આપો। તમે ક્યારે નાના સાહેબ કારણ આપો। તમે
શાંતિથી જ વાત કરીએ સાહેબ, સાહેબ બહુ શાંતિથી વાત કરીએ છીએ સાહેબ, શાંતિથી વાત કરીએ છીએ સાહેબ. અમને કારણ આપો, બસ કારણ જોઈએ છે અને રાઇટિંગમાં જોઈએ છે, કારણ કે મારે કોર્ટમાં જવું છે. ના, પોલીસ સ્ટેશન નહીં, પોલીસ સ્ટેશન કારણ હોય તો કહો. એક 10 મિનિટ આવો એમ કહું છું ખાલી એમ તમને સમજાવીશું શું કેવું છે. નહીં, પણ આમાં હું એમ કહું છું કે ખેડૂતો, આપણે બધા ખેડૂતો છીએ, ખેડૂતો માટે લડવા નીકળ્યા છે અને અમારે હળદર ત્યાં બોટાદ પહોંચવાનું છે, બરાબર છે. અને આમાં બેઝિકલી વસ્તુ એ છે કે તમે માની લો કે અત્યારે અમે કોઈ આતંકવાદી તો છીએ નહીં, મુદ્દા લઈને નીકળ્યા છીએ, ભાજપના કાર્યક્રમો થાય છે. આજે બોટાદમાં જે રીતે ભાજપના નેતાઓ કડદા કરી રહ્યા છે અને પોતાને બચાવવા માટે આખા 5 જિલ્લાની પોલીસને ધંધે લગાડી દીધી છે. પોલીસ અત્યારે બીજું કામ જ નથી કરી શકતી, તપાસો અટકી પડી છે. જ્યારે જ્યારે ભાજપના નેતાઓને પ્રજા ઘૂસવા નથી દેતી ઘરમાં, એટલે પોલીસને આગળ કરી દે છે. અને જ્યારે મેં કાલે જાહેરાત કરી, રાજુ કરપડાજીની ધરપકડ કર્યા બાદ, અમારા ખેડૂતો ઉપર ફરિયાદો કર્યા બાદ કે ભાઈ કાલે બોટાદમાં પંચાયત થશે, એટલે ભાજપ પણ જ્ઞાન આવ્યું. અત્યારે એના ચેરમેનો નિવેદનો કરી રહ્યા છે કે માંગણીઓ સ્વીકારી લેશો. હજી સ્વીકારી નથી, તમે ગુમરાહ કરો છો. તમે લેખિતમાં હજી સુધી આપ્યું નથી અને અહીંથી અટકશે નહીં. ઈશુદાન ગઢવી અને આમાં સમગ્ર નેતાઓ અહીંયા આવ્યા છે. આજે અહીંયા અમને બગોદરા પાસે રોકી લેવામાં આવ્યા છે. ભાજપે મુખ્યમંત્રી આદેશ કર્યા છે કે કોઈ પણ ભોગે ઈશુદાન ગઢવી બોટાદ પહોંચવું ન જોઈએ. ભાઈ, અમે આતંકવાદી છીએ? અમે શું ગુનો કર્યો છે? અને અમારાથી એટલો ડર લાગે છે. આ 54 લાખ ખેડૂતોના હક અને અધિકાર ઉપર મુખ્યમંત્રી તરાપ મારી રહ્યા છે. આવતીકાલથી 54 લાખ ખેડૂતો છે એ રસ્તા ઉપર નીકળશે તો કોણ બચાવશે તમને? તમારા કોઈ પણ કાર્યક્રમો થવા નહીં દઈએ. અને આજે હું એલાન કરું છું કે મને રોકવાથી, અમારા નેતાઓને રોકવાથી તમે એમ કહો છો કે મહાપંચાયત રોકી લેશે. ખેડૂતોને હું આહવાન કરું છું, મહાપંચાયતમાં રાજુ કરપડા ત્યાં પહોંચી રહ્યા છે. રાજુ કરપડા મહાપંચાયત કરશે. હું ચેલેન્જ આપું છું તમને. અને દરેક જગ્યાએ હું કહેવા માંગુ છું ખેડૂતોને કે જે એપીએમસીમાં ગરદા ચાલે છે, કડના નામે લૂંટ ચાલે છે, આજે ખેડૂતોને માટે અમે નીકળ્યા છીએ. ગરીબો, વંચિતો, શોષિતો માટે નીકળ્યા છીએ. હું પોલીસના તમામ કર્મચારીઓને કહેવા માંગુ છું, નાના કર્મચારીઓને, આઈપીએસ લોકો તો મોજ કરતા હશે, એ તો આદેશનું પાલન કરશે, પણ તમામ નાના કર્મચારીઓને કહેવા માંગુ છું તમારા બાપ દીકરાઓ બધા બાપ દાદાઓ ખેડૂત છે અને તમે લડી નથી શકતા. એ લડી નથી શકતા એટલે અમે લડવા નીકળ્યા છીએ. અને આજે અમને રોકવા માટે તમારો ઉપયોગ કરવામાં આવે છે. પ્રેમથી પોલીસને હું કહું છું કે તમે તમારા રસ્તાઓ શોધી લ્યો, બાના બતાવી દો. કેમ ભાઈ 2 બુટલેગર ચાલી જાય છે, 2 બુટલેગરના આડા ચાલે છે રૂપિયાના હપ્તા માટે, તો તમે ઉપરવાળાને સમજાવી દો છો. એવી રીતે આજે સમજાવવાની જરૂર હતી તમારે કે સાહેબ આમ આદમી વાળા નીકળી ગયા. આમ આદમી નથી, આ ગુજરાતના 54 લાખ ખેડૂતોનો અવાજ છે. અને હું આહવાન કરું છું કે ન માત્ર એક બોટાદ એપીએમસીમાં આજે ફરીથી, આજે જો આ મહાપંચાયત મોટી ન થઈ શકી તો ચિંતા કરવાની જરૂર નથી. 50,000 કિસાનો સાથે એ જ બોટાદમાં આગામી સમયમાં હું તમને ચેલેન્જ આપું છું ભાજપ પડાને કે અમે બોટાદમાં મહાપંચાયત કરીશું. આજે પણ મહાપંચાયત થશે. બીજું જેટલી એપીએમસીમાં લૂંટ ચાલે છે એમાં અમે આમ આદમી પાર્ટીની ટીમો બનાવીશું. તમામ ખેડૂતોને પણ કહું છું 9512040404 નંબર છે, મિસકોલ નંબર. મિસકોલ મારીને તમારું નોંધણી કરાવડાવજો. અમે નંબર જાહેર કરીશું. ન માત્ર બોટાદ, ગુજરાતની કોઈ પણ એપીએમસીમાં ક્યાંય પણ ગડબડ થતી હોય, કડના નામે રૂપિયા લેવાતા હોય, લૂંટ ચલાવતા હોય, મિક્સિંગ કરતા હોય, તો તમારે અમે ટીમો બનાવીને આપીશું. તમામ આમ આદમી પાર્ટીના નેતાઓ તમામ એપીએમસીમાં જશે. આ લડાઈ અહીંથી રૂકવાની નથી, તપાસ કરશે. જ્યાં પણ ગડબડ થતી હશે ત્યાં અમે મુદ્દા ઉઠાવીશું. આ બીજી વાત. ત્રીજું હું એલાન કરું છું દૂધ મંડળીઓને કે જે દોરામાં તમે જે ગડબડ કરો છો એ દૂધ મંડળીઓમાં પણ આમ આદમી પાર્ટીની આગામી સમયમાં ટીમ તપાસ કરશે. આ તમામ ડેરીઓ છે જે ભાજપના નેતાઓ કબજા કરીને બેસી ગયા છે, એના મળતિયાઓને 50-50 લાખ રૂપિયા લઈ અને ભરતીઓ કરે છે અને દાણથી નાંબી માંડીને દૂધના ભાવમાં જે ગોબાચારી કરે છે, એ ડેરીઓમાં પણ અમે ટીમો મોકલીશું, તપાસ કરાવીશું. અને હું 54 લાખ ખેડૂતોને કહું છું કે આ બધું 2 વર્ષ સુધી ચાલશે. 2 વર્ષમાં તમે સત્તા પટલાવો. આ જ એપીએમસીમાં
તમારે જાવું નહીં પડે એવી વ્યવસ્થાઓ અમે લાવી દેશું. 54 લાખ ખેડૂતોને કહું છું કે ભાજપે શું હાલ કર્યા જુઓ તમે. આ તમારો ઈશુદાન એકલો નથી, તમે બધા 54 લાખ ખેડૂતોનો અવાજ આજે દબાવવાની કોશિશ કરી છે. આ ભાજપના નેતાઓને તમારા ગામમાં ઘૂસવા ન દેતા. આ ભાજપ કરી શું શકે? બિચારા પગારદાર પોલીસ વાળાને ઉભા રાખી દે, જો ન કરે તો એને બદલીઓ કરીને ડાંગમાં નાખી દે, પરિવારથી અલગ કરી નાખે. આ ચાલ છે એમની. પણ આ ઈશુદાન કે આમ આદમીનો એક પણ સૈનિક અહીંયા મારી સાથે ઢગલાબંધ અમારા આગેવાનો બેઠા છે, એ તમામ સાગરભાઈ રબારી છે, પ્રદેશના પ્રમુખો છે, ફ્રન્ટલ પ્રમુખો છે, આ બધા લોકો અમે અહીંયા બેઠા છીએ. એક વાત નિશ્ચિત છે, તમને હકની અપાવીને રહેશું અને હક અપાવ્યા પછી 54 લાખ ખેડૂતોને કહું છું કે તમારે તમારા મામા, કાકા, નાના, નાની બધાને કહેવાનું છે કે આમ આદમી પાર્ટી અમારા હક અને અધિકારો માટે લડે છે. અને આગામી સમયમાં આ મુદ્દાને ગુજરાતની જનતાની વચ્ચે લઈ જશું. અને અરવિંદ કેજરીવાલજીની પણ જરૂર પડી, ભગવત માનજીની પણ જરૂર પડી તો પણ એ લોકોને પણ બોલાવીને તમારા હક અને મુદ્દાઓને ઉઠાવીશું. જય હિન્દ. भारत माता की जब सरकार डरती है पुलिस को आगे करती है, जब सरकार डरती है पुलिस को आगे करती है, जब सरकार એટલે જે રીતે અત્યારે હાલ પોલીસની સામે પણ ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ સવાલ પૂછી રહ્યા છે કે શા માટે પોલીસ અત્યારે હાલ અમને રોકી રહી છે અને સીધા આક્ષેપો છે તે ભારતીય જનતા પાર્ટી ઉપર પણ કરવામાં આવી રહ્યા છે. જોકે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે બોટાદની અંદર મહાપંચાયત થવાની છે તે થશે કે કેમ. તેની સાથે જે પ્રમાણે રાજુ કરપડા દ્વારા પણ ખુલાસો કરવામાં આવ્યો છે, તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.